જૈનની હત્યાને લઈને જ્યારે પોલીસ પર સવાલ ઉઠ્યા કે પોલીસ કર્મચારી જ આવું કઈ રીતે કરી શકે, તો બીજી બાજુ રાજકોટમાં પણ ખાખી પર કલંક લાગ્યા છે. કારણ કંઈક બીજું છે. આ ખાખી પર કલંક લાગવા પાછળનું કારણ એ છે કે પોલીસ પર તોડના આરોપ લગાવવામાં આવ્યા છે. રૂપિયાની લાયમાં પોલીસે ત્રાસ વર્તાવ્યો અને પરિણામે હારી કંટાળીને થાકીને એક પિતાએ આપઘાત કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. કારીગર પુત્ર પર આરોપ લાગતા પિતાએ આપઘાત કરી લીધો. પુત્ર પર આરોપ લાગતા પિતાએ લીંબડીમાં આપઘાત કરી લીધો. રાજકોટની એ ડિવિઝન પોલીસ પર સોનું પડાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કઈ રીતે પોતાના પુત્રને ફસાવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સતત તોડ કરવાના પ્રયાસો થતા હતા. કારીગર પાસેથી 30 લાખનું સોનું પડાવી પણ લીધું હતું તેવા આરોપ છે. અને છેલ્લા 10 દિવસથી પરિવારજનો ફરિયાદ માટે ધક્કા ખાઈ રહ્યા હતા, પરંતુ તેમ છતાં પોલીસ ફરિયાદ નહોતી નોંધી રહી. ડી સ્ટાફના કિશન આહિર, ભગીરથસિંહ ઝાલાએ હદ વટાવી દીધી અને પરિણામે આજે એક પિતાએ મોતને વહાલું કરવું પડ્યું. ગુંડાઓને પણ શરમાવે તે રીતે યુવકને ગોંધી રાખીને માર માર્યો હતો અને આખરે આ પિતાએ આપઘાત કરી લેતા તેનો પરિવાર નોંધારો થઈ ગયો છે. સુસાઇડ નોટમાં વેપારીઓ સહિત પોલીસ પર પણ આ પિતાએ આરોપ લગાવ્યા છે. મારા પપ્પાને પણ માર મારેલ હતા કિશનભાઈ આહિરે, અને ત્યાં મારા પપ્પા પાસેથી 350 ગ્રામ સોનું પડાવેલ હતું. અને પછી મને 1 કલાક સુધી મને 2:10 મને માર મારેલ હતો અને પછી મને લોકઅપમાં પૂરી દીધેલ હતો. અને 3 તારીખે મેં જે મારું જે કામનું સોનું જે અમે વેચ્યું હતું 30-40 ગ્રામ એ બજારમાંથી એ લોકોએ રિકવર કરેલું હતું 202-3 ગ્રામ. વિવેકભાઈ ભુવા જે છે એ તે પોલીસને જેમ જેમ કહેતા હતા તેમ તેમ પોલીસ કામ કરી રહી હતી. અને બજારમાંથી 3 વેપારી પાસેથી એક ભાઈ પાસેથી 83 ગ્રામ લીધેલ છે, બીજા ભાઈ પાસેથી 82 ગ્રામ ફાઇન લીધેલ છે અને બંગાળી કારીગર પાસેથી 45 ગ્રામ ફાઇન લીધેલ છે. લાગી આવતા તે ગઈ 14/10/2024 ના રોજ લીંબડી મુકામે અમારા સંબંધીને મળવા ગયેલા અને ત્યારે લગભગ મારા કાકાએ જણાવ્યું હતું કે ત્યાં કોઈનો કોલ આવેલો હતો, વિવેક ભુવા કે મનોજ રાજપરાનો. એને એવું જણાવ્યું કે તમે કાકા હજી તમને કહું છું કે તમે આમાં બહુ ઇન્ટરફિયર થાવમાં અને હજી તમારા ચેક અને લખાણ સુસાઇડ આપણે નોટરાઇઝ લખાણ દીકરાનું પડેલું છે, એની ઉપર અમે હજી કાર્યવાહી કરશું. અને તમે જે ચેક અમોને આપેલા છે, તમે જે અમોને ચેક આપેલા છે હિરેનભાઈની સાઇન કરીને, એ કેસમાં પણ તમને અમે ફસાવી દેશું અને તમને મરવા માટે મજબૂર કરી દેશું. આ કારણથી મારા કાકાએ સુસાઇડ કરેલ છે.